20મી એપ્રિલથી લગભગ જૂનની શરૂઆત સુધીમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા બનવાની શક્યતા રહે અને સક્રિય વાવાઝોડા બનવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે લગભગ 20મી મેથી અરબ સાગર પણ સક્રિય થશે અને બંગાળ ઉપસાગરમાં પણ સક્રિયતા થવાની શક્યતા રહેશે। આ વખતે બંગાળ ઉપસાગર વધારે ઉફાન ઉપર હશે, ઊંચા મોજા ઉછળશે અને તેની ગતિવિધિના કારણે તેનો ભેદ છેક ગુજરાત સુધી આવવાની શક્યતા રહેશે। તો 20 મે થી 20 જૂન વચ્ચે ચક્રવાતો થવાની શક્યતા છે। 20મી જૂન સુધી અરબ સાગર સક્રિય રહેવાની શક્યતા છે। ઓમાન તરફ ચક્રવાત જતા અસર નહીં થાય તો 8મી જૂનથી દરિયામાં પવનો બદલાશે। દરિયામાં પવનો બદલાશે ત્યારે ઊંચા મોજા પણ ઉછળશે। 20મી મે થી 20મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાતો થવાની શક્યતા રહેશે। લગભગ આ ચક્રવાતની અસર જ્યારે ઓમાન તરફ જાય તો ગુજરાતમાં ઓછી થવાની શક્યતા રહેશે। 8મી જૂનથી દરિયામાં પવનો બદલાશે। તો માવઠું હજુ પણ ખેડૂતોને પરેશાન કરશે। હવામાન અંગે 3 નિષ્ણાંતોની 3 મોટી આગાહી સામે આવી છે। માર્ચ એન્ડિંગ તો ઠીક, એપ્રિલ પણ બગાડશે। હવામાન વિભાગની ગરમી અંગે આગાહી સામે આવી છે। રાજ્યમાં ધીમે ધીમે 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે। તો અંબાલાલ પટેલની માવઠા અંગે આગાહી કરવામાં આવી છે। 25મી માર્ચે આવશે પશ્ચિમી વિક્ષેપ તેવું પણ અંબાલાલે કહ્યું છે। માર્ચ અંતથી એપ્રિલની શરૂઆત સુધી વિક્ષેપો જોવા મળશે। ગરમી ઘટી રહી છે તે યોગ્ય કહેવાય નહીં તેવું પણ અંબાલાલ દ્વારા કહેવામાં આવ્યું છે। એપ્રિલમાં ઉષ્ણ તાપમાન વધવું જરૂરી છે અને આગાહીકાર અથૈયા શેટ્ટીની ચિંતાજનક આગાહી પણ સામે આવી છે। 10 દિવસમાં 3 માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। 25 અને 26 માર્ચે થઈ શકે છે માવઠું તેવું અથૈયા શેટ્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે। 30 અને 31 માર્ચે પણ માવઠું ત્રાટકી શકે છે। 2 અને 3 એપ્રિલે ફરી માવઠાની સંભાવના વ્યક્ત કરાઈ છે। 2 સપ્તાહમાં લગભગ 4 થી 5 દિવસ માવઠું પડી શકે છે। मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर भी आने वाले 3 दिनों के लिए 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मिनिमम टेम्परेचर में नो लार्ज चेंज में रहने का पूर्वानुमान है। બીજો 25મી માર્ચ આસપાસ આવવાની શક્યતા રહેશે। ત્યારબાદ આ માર્ચના અંતથી એપ્રિલની શરૂઆતમાં આવવાની શક્યતા રહેશે। એપ્રિલ માસમાં પણ 25 વધારે આવવાની શક્યતા રહેશે। પણ હરકત એ છે કે હમણાં હવામાન ઠરી રહ્યું છે। લગભગ ઉષ્ણતામાનમાં ઘટાડો થયો છે જે માર્ચના અંતમાં 40-41 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન રહેવાની શક્યતા હતી। એપ્રિલમાં તો ઉષ્ણતામાન વધવું જ જોઈએ, ગંગા જમુનાના મેદાન તપવાનું જોઈએ। એટલે એક પછી એક 25 આવતા હજુ લગભગ 3 થી 4 25 આવવાની શક્યતા છે। તો હવામાન ઠરી જતું હોય છે જેની સીધી અસર મોસમ ઉપર થવાની શક્યતા રહેતી હોય છે। મોસમમાં કંઈક ઉષ્ણતામાન ઘટી રહ્યું છે એટલે गर्मी घटी रही है तो योग्य कहवाई नहीं। जो अगला राउंड होगा लगभग 25 तारीख को वो मेरे हिसाब से इतना बिल्कुल नुकसानदायक नहीं होगा जैसे अभी हुआ था। और जो 19 तारीख को इतनी तेज पवन के साथ में ओलावृष्टि और जो थंडर लाइटनिंग की जोर की थंडरस्टॉर्म हुई थी उतनी नहीं होगी। लेकिन भले ही फिर भी बेमौसम बारिश है तो थोड़ा बहुत वापस नुकसान पहुंच सकता है। लेकिन जो मार्च के अंत में जो 30-31 तारीख को और अप्रैल के जो शुरुआती जो वेस्टर्न डिस्टर्बेंस आएंगे वो फिर से थोड़ी ताकतवर वाले आएंगे। तो इसलिए ऐसा फिर से एक बार हो सकता है कि ज़्यादातर कर सौराष्ट्र, कच्छ और उत्तर गुजरात के इलाकों में फिर से एक बार हानि पहुंचाने वाली और कुछ खेत को भी पाक को भी नुकसान पहुंचाने वाली बेमौसम बारिश देखने मिल सकती है। હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો કચ્છના માંડવીના મસ્કામાં દીપડો દેખાયો અને ક્રાંતિ તીર્થ સ્મારક પાસે ધોળા દિવસે દીપડો જોવા મળ્યો છે। ધોળા દિવસે દીપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। દીપડો સ્મારકમાં ફરતો જોવા મળ્યો હતો તો દીપડાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ વિસ્તારમાં સંભવત પહેલી વખત દીપડો જોવા મળ્યો છે। તો ગામના સરપંચ કીર્તિ ગોર દ્વારા લોકોને સાવધાની રાખવા માટે અપીલ પણ કરવામાં આવી છે। તો દિવસે દીપડો જોવા મળતા લોકોમાં હવે ભયનો માહોલ પણ સર્જાઈ ગયો છે। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, કચ્છની આ ઘટના સામે આવી છે કે જ્યાં દીપડો દિવસે જોવા મળ્યો છે, લોકોમાં કેટલો ફફડાટ જોવા મળી રહ્યો છે?
જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો માંડવીના મસ્કામાં આજે વહેલી સવારે છે તે દીપડો જોવા મળ્યો હતો. ક્રાંતિ તીર્થ સ્મારક છે ત્યાં પાસે ધોળા દિવસે આ દીપડો છે તે જોવા મળ્યો હતો અને દીપડાના સીસીટીવી ફૂટેજ પણ છે તે સામે આવ્યા છે. આ વિસ્તારમાં સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સંભવતઃ પહેલીવાર છે તે આ દીપડો છે તે જોવા મળ્યો છે. તો ગામના સરપંચ છે કીર્તિ ગોર તેના દ્વારા લોકોને છે તે સાવધાનીની અપીલ કરવામાં આવી છે. તો સાથે જ વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી અને વન વિભાગની ટીમ પણ છે તે સ્થળ પર પહોંચી અને જે નિરીક્ષણ કરવાનું હોય દીપડાનું તે પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ જે રીતે પ્રથમવાર અહીં આ વિસ્તારમાં દીપડો જોવા મળ્યો છે ત્યારે ચોક્કસથી લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઈવે પર અકસ્માત સર્જાયો. કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં 2 યુવકોના મોત નીપજ્યા છે. કટુડા ગામ પાસે આ અકસ્માતની ઘટના સર્જાઈ. 2 યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અન્ય 2 વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. તો પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ અમદાવાદ મહેસાણા હાઈવે પર પણ અકસ્માતની ઘટના સામે આવી છે. શેરથા બાયપાસ પાસે આયશર પલટી ખાતા એક કાર પર પડ્યું હતું અને કારમાં સવાર મહિલાનું મોત પણ નીપજ્યું છે. ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી છે. તો ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. ટોલ રોડ ટીમે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક ક્લિયર કરાવ્યું. તો ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. 2 ક્રેનની મદદથી મશીનને ઊંચું કરવામાં આવ્યું હતું. ખરાબ રોડને કારણે અકસ્માત સર્જાતા હોવાનો લોકો આક્ષેપ પણ કરી રહ્યા છે. તો આયસર લોખંડની મોટી મશીનરીઓથી ભરેલું હતું જે પલટી ખાતા અકસ્માત સર્જાયો. સમગ્ર મામલે અડાલજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં એક્શન ફિલ્મ જેવા જ લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. માત્ર 1000 રૂપિયાની ઉઘરાણી માટે 3 બાઇક પર 9 લોકો આવ્યા હતા. છરી અને ચપ્પુ વડે એક શખ્સ પર જીવલેણ હુમલો કરવા પહોંચ્યા હતા. પરંતુ લોહિયાળ ખેલ ખેલાયા તે પહેલા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપીઓને ઝડપી પાડ્યા છે. ફરિયાદી સચિન ચૌધરીએ રૂપિયા ઉછીના લીધા હતા. ઉઘરાણી કરતા ફરિયાદીએ તે સમયે રૂપિયા આપવાની અસમર્થતા દર્શાવતા મામલો બીચક્યો હતો. ફોન પર અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જે બાદ તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સતર્કતા દાખવી તાત્કાલિક સ્થળ પરથી હથિયારો સાથે આરોપીઓને દબોચી લીધા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તમામ આરોપી મૂળ યુપી અને બિહારના રહેવાસીઓ હોવાનું સામે આવ્યું છે. તો સુરતમાં કલરકામ તથા હીરા મજૂરી કામ પણ કરતા હોય છે. અરવલ્લીમાં આપના 2 કાર્યકરો દારૂ સાથે પકડાયા છે. મોડાસામાં મધુવન સોસાયટીમાં રંગે હાથે પકડાયા છે. તો ફ્લેટ આગળ બાઇકમાંથી વિદેશી દારૂ સાથે પકડાયા અને અભિજીત વાઘ, જયદીપસિંહ નામના 2 કાર્યકરો પકડાયા હતા. બંને આરોપીઓ આમ આદમી પાર્ટીના કાર્યકરો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સુરતની નવી સિવિલમાં 2 નશેડીઓએ મચાવ્યો છે હંગામો. નવી સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે 2 નશેડીઓનો આતંક સામે આવ્યો છે. તો સિવિલના પૂર્વ વોર્ડ બોય અને ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે આ હંગામો મચાવ્યો હતો. અઠવા પોલીસ મથકના એએસઆઈ સાથે માથાકૂટ પણ કરી હતી. એએસઆઈ તાત્કાલિક ખટોદરા પોલીસને જાણ કરી બંને નશેડીઓની અટકાયત કરવામાં આવી છે. તો પોલીસ સાથે ગાળાગાળી પણ કરતા નજરે આવ્યા હતા. અમદાવાદના કાંકરિયામાં ક્લિનિકમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. ક્લિનિકમાંથી ચાંદીની મૂર્તિ તેમજ 3000 રોકડ અને ઘડિયાળની ચોરી કરવામાં આવી હતી અને બારીનું લોક તોડી ચોરે ક્લિનિકમાં પ્રવેશ કર્યો હતો. સીસીટીવીમાં કેદ થયા છે તસ્કરો. તો મણિનગર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. તો તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જે બારીનું તાળું હતું તે તોડીને તે લોકો અંદર પ્રવેશ્યા હતા અને ત્યારબાદ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં કાંકરિયા ક્લિનિક આવેલું હતું તેમાં
ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। જે બારી પર લાગેલું લોક હતું તે તોડી દેવામાં આવ્યું હતું અને ત્યાંથી આ જે તસ્કરો છે તે પ્રવેશ્યા હતા અને ત્યારબાદ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। તો ચાંદીની મૂર્તિ તેમજ 3000 રોકડ અને ઘડિયાળની ચોરી કરવામાં આવી હતી। ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતની અસર જોવા મળી રહી છે। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને આપવામાં આવતી નિઃશુલ્ક ભોજન પ્રસાદી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે। ટેમ્પલ કમિટીના મેનેજરના જણાવ્યા મુજબ શનિવાર અને રવિવારે અહીં 2000થી વધુ ભક્તો પ્રસાદી લેતા હતા, જ્યારે અન્ય દિવસોમાં આશરે 1000 જેટલા ભક્તો આ સુવિધાનો લાભ લેતા હતા। ગેસ સિલિન્ડરની પૂરતી ઉપલબ્ધતા થતાં જ ભોજનશાળા ફરી એકવાર શરૂ કરવામાં આવશે। અત્યારે શોર્ટેજ ચાલી રહી છે, એ સપ્લાયને કારણે આપણને અપૂરતો સપ્લાય મળતો હોવાને કારણે આ વિનામૂલ્ય ભોજન પ્રસાદમ અત્યારે ચાલુ હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી અમે આ બંધ કરી દેવામાં આવેલું છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લીકર પરમિટના પૈસા ચાવ કરવાની ચોંકાવનારી ઘટના બની છે। કેશિયર સહિતના કેટલાક કર્મચારીઓ દ્વારા મોટું કૌભાંડ કરવામાં આવ્યું હતું, જે મામલે કેશિયર સહિતના કર્મચારીઓ વિરુદ્ધ સગેવગે કર્યા હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે। આરોગ્ય મંત્રીએ તાત્કાલિક કડક પગલાં લેવા સૂચના આપતા તંત્ર હરકતમાં આવ્યું છે। આ સૂચના બાદ કોન્ટ્રાક્ટ આધારિત 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે એક સરકારી કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં લેવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ મામલે આરોગ્ય મંત્રીએ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું, યોગ્ય કાર્યવાહી થશે તેમજ અન્ય હોસ્પિટલ્સમાં પણ તપાસ હાથ ધરવામાં આવશે। એ બાબત જાણ થતાં તુરંત જ પોલીસમાં એફઆઈઆર કરવામાં આવી છે, એમને બરતરફ કરી દેવામાં આવ્યા છે। સરકારી ક્લાર્ક છે એમને કાલે મેં સૂચના આપી હતી, તપાસ કરીને એને સસ્પેન્ડ કરવા માટેની સૂચના આપેલી હતી। સજાના ભાગરૂપે એફઆઈઆર થઈ ચૂકી છે અને હજી એને કેટલા લીધા છે, શું છે, પોલીસ તપાસમાં બહાર આવશે ત્યારે ચોક્કસ પ્રકારે એની પાસેથી આ ખર્ચ વસૂલી લેવામાં આવશે। બધી જગ્યા પર આ જ પદ્ધતિથી લેવાય છે અને એમની તપાસ થશે। સુરત જિલ્લાના પલસાણામાં વ્યાજખોરોનો આતંક સતત વધી રહ્યો છે, ત્યારે તેની સામે પોલીસ પણ ત્વરિત કાર્યવાહી કરતી થઈ છે। પીડિતના પિતાને સતત ધમકીઓ આપવામાં આવતા માનસિક તણાવના કારણે હાર્ટ એટેક આવ્યો અને તેઓ લકવાગ્રસ્ત બન્યા। જે બાદ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે પણ ગણતરીના કલાકોમાં 2 વ્યાજખોરોને ઝડપી પાડ્યા છે। આ વ્યાજખોરો લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાં આપીને ધમકી આપતા હતા। જે બાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત મની લોન્ડરિંગ અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલમાં સમગ્ર રાજ્યમાં ઇલીગલ મની લેન્ડિંગ એક્ટિવિટી વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ હોય, જે ડ્રાઈવ અનુસંધાને ફરિયાદી જે છે પરાગભાઈ ચેતનભાઈ જાની રાજસ્થાનમાં રહે છે, તેઓને વિક્રમ ભરવાડ અને રાહુલ ભરવાડે વગર લાયસન્સે જે ઊંચા વ્યાજે પૈસા આપેલ તે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। 2,40,000 હવે અમારે ખાલી આપવાના બાકી છે અને એના માટે એ લોકો ફોન કર્યા કરે છે, વારંવાર ફોન કરે છે, ટોર્ચર કરી। મારો છોકરો એકલો નોકરીએ જાય એટલે મને સારું ટેન્શન આવે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વલસાડની મુલાકાતે પહોંચ્યા, જ્યાં તેમણે વલસાડમાં નિર્મિત ઔદ્યોગ ભવનના લોકાર્પણ પ્રસંગમાં હાજરી આપી છે। ત્યારે ત્યાં સંત હરિદાસજી મહારાજ તેમજ સીએમના હસ્તે ઔદ્યોગ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે નાણામંત્રી કનુ દેસાઈ તેમજ આદિજાતિ મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા, તેમજ મોટી સંખ્યામાં ભાનુશાલી સમાજના અગ્રણીઓ અને સમાજના બંધુઓ પણ હાજર રહ્યા છે। આ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભગવાન બાલરામ મહારાજની પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું। સાથે જ આ સમારંભમાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા પણ કરવામાં આવી। તો સીએમએ ભાનુશાલી સમાજ દ્વારા થઈ રહેલા સેવાકીય કાર્યોને બિરદાવ્યા। ઔદ્યોગ ભવનનું પણ આજે લોકાર્પણ થયું છે। આપણે ત્યાં ગુપ્ત દાનનું આગવું મહત્વ છે। દાન એવું હોવું જોઈએ કે એક હાથે દાન આપીએ તો બીજા હાથને ખબર ન પડે। આપણી આ પ્રાચીન દાન પરંપરાને ભાનુશાળી સમાજે સાર્થક કરી છે। આટલા મોટા હોલના નિર્માણમાં
કરોડો રૂપિયાનું દાન આવ્યું હશે, પરંતુ એક પણ દાતાની તકતી કોઈ જગ્યાએ લગાવી નથી. શ્રી કચ્છી ભાનુશાળી ભવનના ઉદ્ધવ ભવનના લોકાર્પણ અને ભાગવત કથાના આયોજન પ્રસંગે સમગ્ર ભાનુશાળી સમાજને અભિનંદન આપું છું. અને એમની ખુમાણી અને દેશભક્તિ અને દેશ પ્રેમના લીધે એમણે સમગ્ર ભારતમાં નહીં પણ વિશ્વમાં એક ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે વલસાડમાં એમનું આ ભવન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિ માટે ઘણું ઉપયોગી રહેશે એવી શુભેચ્છા આપું છું. પીએમ નરેન્દ્ર મોદીનો સૌથી લાંબા સમય સુધી અને સરકારના વડા ગૃહમંત્રી અમિત શાહે આપી છે શુભકામના. ત્યારે રક્ષામંત્રી રાજનાથસિંહે આપી છે શુભેચ્છા. તેમણે ટાંક્યું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાથી લઈને પ્રધાનમંત્રી તરીકેના તેમના સમર્પિત નેતૃત્વ સુધી તેમનું જીવન સેવાની સતત યાત્રા રહ્યું છે. ત્યારે પીએમ મોદીએ સિક્કિમના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગના 8,930 દિવસના રેકોર્ડને વટાવીને એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. સરકારના વડા તરીકે જાહેર કાર્યાલયમાં 8,931 દિવસ સાથે આ ક્ષણ રાષ્ટ્ર પ્રથમ શાસન કાર્યમાં પ્રામાણિકતા અને દરેક નાગરિક માટે અથાગ સેવા પ્રત્યેની તેમની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે.